ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ્સની ઉજવણી નિમિત્તે ધારીખેડા સુગર ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડે રાજપીપળા ખાતે ખેડૂત શિબિરનું આયોજન કર્યું હતું। આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ શેરડીના પાકની ઉત્પાદકતા વધારવી તેમજ જમીનની ફળદ્રુપતા કાયમ રાખવા શું કરવું એને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવી હતી। બહોળી સંખ્યામાં ખેડૂતોએ આ શિબિરમાં ભાગ લીધો હતો। મંડળીના ચેરમેન ઘનશ્યામ પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર પટેલે ખેડૂતોને પાક સંબંધી ટેકનિકલ માહિતી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું। તેઓએ યોગ્ય ખાતર વ્યવસ્થાપન, મોડર્ન ખેતી પદ્ધતિઓ, પાક ચક્ર અને ઓર્ગેનિક ખેતી અંગે વ્યાખ્યાન આપ્યું હતું। શેરડી પાક માટે શેરડીની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવી, એની પ્રોસેસ, અદ્યતન મશીનરી ને મશીનરી દ્વારા અદ્યતન ઉત્પાદન કરી અને ખેડૂતોને વધારેમાં વધારે અને સારામાં સારો ભાવ કેવી રીતે અપાય એ દિશાના પ્રયત્નો આજની મિટિંગમાં એનું ચિંતન પણ કરવામાં આવ્યું છે। જે ખેડૂતો રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરે છે અને સેન્દ્રિય ખાતરનો વધુ ઉપયોગ કરી શેરડી વધારે પકવે છે તેવા ખેડૂતો થકી તેમજ આ સેમિનારના આયોજકો થકી અમને વધુ શેરડીનું ઉત્પાદન થાય તે રીતના અમને તેઓના અનુભવ તેમજ માર્ગદર્શન મળેલ છે।